રાજ, હા શું પપ્પા? બેટા હવે તું મોટો થઈ ગયો છે અને સમજદાર પણ તારે હજી ઘણું બધું સમજવાનું બાકી છે. મમ્મીને ઇંગ્લિશ આવડતું નથી અને તને શરમ આવે છે એ વાત ઉપર? તું એને સ્કૂલ લઈને નથી જતો, તું તારા દોસ્તારોને મળાવતો નથી એને. પણ બેટા, તારી મમ્મીને ઇંગ્લિશ નથી આવડતું ને તો પણ તારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે છે ને. તારી તબિયત ખરાબ હોય છે તો તને ડૉક્ટર પાસે લઈ જાય છે, તને સ્કૂલ માટે તૈયાર કરે છે, તારા કપડાં ધોઈ નાખે છે, તારા બૂટ પોલિશ કરી નાખે છે, તારું જમવાનું બનાવી આપે છે, તને હોમવર્ક કરવામાં મદદ કરે છે, તારા પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવામાં મદદ કરે છે. મમ્મી તને બહુ જ પ્રેમ કરે છે અને જેટલું પણ આવડે છે ને એ બધું તને શીખવાડે છે. મમ્મી તારા દરેક પ્રોબ્લેમને સોલ્વ કરે છે. અને તને શું લાગે છે, તારા દરેક પ્રોબ્લેમને કોણ સોલ્વ કરી શકે? ભગવાન. માં ખાલી માં નથી હોતી, માં ભગવાન હોય છે. અને ભગવાનને સાથે લઈ જવામાં કેવી શરમ. ચાલ હવે તું તારું હોમવર્ક કરી લે. ઓકે? મમ્મી. શું થયું બેટા? સોરી મમ્મી. કાંઈ વાંધો નહીં બેટા, હવે તો રે. અને હવે તું મને ઇંગ્લિશ બોલતા શીખડાવીશ ને?